કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 10. દેવતાઓ વડે દધીચી ઋષિના અસ્થિઓથી વજ્રનું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ. એ પછી દેવો ઉદાર શિરોમણી અથર્વવેદી દધીચી ઋષિ પાસે ગયા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તેમને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળીને દધીચી ઋષિને ઘણો આનંદ થયો. તેમણે હસીને દેવોને કહ્યું, હે દેવો, તમને લોકોને કદાચ એ વાતની જાણ નથી કે મરતી વખતે પ્રાણીઓને ભારે કષ્ટ થાય છે. તેમને જ્યાં સુધી ભાન રહે છે ત્યાં સુધી ઘણી અસહ્ય પીડા સહન કરવી પડે છે અને અંતે તેઓ મૂર્છિત થઈ જાય છે. જે જીવો જગતમાં જીવતા રહેવા ઈચ્છે છે તેમના માટે શરીર અત્યંત અમૂલ્ય, પ્રિયતમ અને અભિષ્ટ વસ્તુ છે. આવી સ્થિતિમાં સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ પણ જો જીવ પાસેથી તેનું શરીર માગે તો તે આપવા કોણ ઉત્સાહ બતાવે ભલા? દેવોએ કહ્યું, હે બ્રહ્મન, તમારા જેવા ઉદાર અને પ્રાણીઓ પર દયા કરનારા મહાપુરુષો કે જેમના કર્મોની મોટા મોટા યશસ્વી મહાનુભાવો પણ પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીઓની ભલાઈ માટે કઈ વસ્તુ ન્યોછાવર નથી કરી શકતા? હે ભગવાન, એમાં સંદેહ નથી કે માગનારા લોકો સ્વાર્થી હોય છે. તેમનામાં આપનારાની મુશ્કેલીનો વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી. જો તેમનામાં આટલી સમજ હોય તો તેઓ માગે જ શા માટે? એ જ પ્રમાણે આપનાર પણ માગનારાની વિપત્તિ જાણતો નથી હોતો, નહીંતર તેના મુખેથી કદી પણ ના ન નીકળે. તેથી તમે અમારી વિપત્તિ સમજીને અમારી યાચના પૂરી કરો. દધીચી ઋષિએ કહ્યું, હે દેવો, મેં તમારા બધાના મુખેથી ધર્મની વાત સાંભળવા માટે જ તમારી યાચના પ્રત્યે ઉપેક્ષા બતાવી હતી. આ લો, હું પોતાના પ્રિય શરીરનો તમારા બધાના ભલા માટે અત્યારે જ ત્યાગ કરી દઉં છું, કારણ કે એક દિવસ આ શરીર પોતે જ મારો ત્યાગ કરનાર છે. હે દેવશ્રેષ્ઠો, જે મનુષ્ય આ નાશવંત શરીર થકી દુઃખી પ્રાણીઓ પર દયા કરીને મુખ્ય રૂપે ધર્મને અને ગૌણ રૂપે યશને સંપાદિત કરતો નથી, તે તો જળજાળ ઝાંખરાથી પણ ગયો ગુર્જ્યો છે. મોટા મોટા મહાત્માઓએ આ અવિનાશી ધર્મની ઉપાસના કરી છે. તે ધર્મનું સ્વરૂપ તો બસ આટલું જ છે કે મનુષ્ય કોઈપણ પ્રાણીના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ અનુભવે. જગતના ધન, જન, તન વગેરે પદાર્થો ક્ષણભંગુર છે. એ પોતાના કોઈ કામમાં ખપ લાગતા નથી, અંતે બીજાને જ ખપ લાગશે. અરે, આ તે કેવી કૃપણતા છે! કેટલા દુઃખની વાત છે કે આ મરણધર્મી મનુષ્ય એના થકી બીજાઓનું ભલું કરી લેતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે નિશ્ચય કરીને અથર્વવેદી મહર્ષિ દધીચીએ પોતાને પરબ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં લીન કરીને પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. તેમના ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિ સંયત હતા. તેમની દ્રષ્ટિ તત્વમયી હતી. તેમના બધા બંધન કપાઈ ચૂક્યા હતા. તેથી જેઓ જ્યારે ભગવાન સાથે અત્યંત યુક્ત થઈને સ્થિત થઈ ગયા ત્યારે તેમને એ વાતનો ખ્યાલ પણ ન આવ્યો કે પોતાનું શરીર છૂટી ગયું છે. આ રીતે ભગવાનની શક્તિ મેળવીને ઇન્દ્રનું બળ, પૌરુષ ઉન્નતિના શિખરે પહોંચી ગયું. હવે વિશ્વકર્માજીએ દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવીને તેમને આપ્યું અને તેઓ તેને હાથમાં લઈને ઐરાવત હાથી પર આરૂઢ થયા. તેમની સાથે સાથે બધા જ દેવો તૈયાર થઈ ગયા. ત્યારે મોટા મોટા ઋષિમુનિઓ દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. પછી તેમણે ત્રણેય લોકને આનંદિત કરતાં કરતાં વૃત્રાસુરનો વધ કરવા માટે પૂરું બળ પ્રયોજીને તેના પર આક્રમણ કર્યું. બરાબર એવી જ રીતે કે જાણે ભગવાન રુદ્ર ક્રોધિત થઈને સ્વયં કાળ પર જ આક્રમણ કરી રહ્યા હોય. હે રાજન, ત્યારે તે વૃત્રાસુર પણ દૈત્ય સેનાપતિઓની ઘણી મોટી સેના સહિત યુદ્ધ મોરચે આવી પહોંચ્યો હતો. જે વૈવસ્વત મન્વંતર આ સમયે પ્રવર્તમાન છે તેની પહેલી ચતુર્યુગીનો ત્રેતાયુગ આ સમયે જ શરૂ થયો હતો. તે જ સમયે નર્મદા કિનારે દેવોનું દૈત્યો સાથેનું આ ભયંકર યુદ્ધ થયું. તે સમયે હાથમાં વજ્ર ધારણ કરેલા દેવરાજ ઇન્દ્ર, રુદ્રો, વસુઓ, આદિત્યો, અશ્વિની કુમારો, પિતૃઓ, અગ્નિ, મરુદગણ, ઋભુગણ, સાધ્યો, વિશ્વદેવો વગેરે સહિત પોતાની કાંતિથી શોભી રહ્યા હતા. વૃત્રાસુર વગેરે દૈત્યો તેમને પોતાની સામે આવેલા જોઈને આવેશમાં આવી ગયા અને તેથી
તે નમુચી, શંબર, અનર્વા, દ્વિમૂર્ધા, ઋષભ, અંબર, હગ્રીવ, શંકુશિરા, વિપ્રચિત્તિ, અયોમુખ, પુલોમા, વૃષપર્વા, પ્રહેતી, હેતી, ઉત્કલ, સુમાલી, માલી વગેરે હજારો દૈત્યો દાનવો તેમજ યક્ષો, રાક્ષસો સુવર્ણની સાધન સામગ્રીથી સુસજ્જ થઈને દેવરાજ ઇન્દ્રની સેનાને આગળ વધતી અટકાવવા લાગ્યા. હે પરીક્ષિત, તે સમયે દેવોની સેના સ્વયં મૃત્યુ માટે પણ અજય હતી અને બીજી બાજુ મદોન્મત્ત અસુરો સિંહગર્જના કરતાં કરતાં અત્યંત સાવધાનીપૂર્વક દેવોની સેના પર પ્રહારો કરવા લાગ્યા. તે લોકોએ ગદા, પરીઘ, બાણ, પ્રાસ, મગદળ, તોમર, શૂળ, પરશુ, તલવાર, શતઘ્નિ એટલે કે તોપ, ભૂશિંડી વગેરે અસ્ત્રો શસ્ત્રો વરસાવીને દેવોને બધી બાજુએથી ઢાંકી દીધા. એક પછી એક એટલા બાણ ચારે બાજુથી આવી રહ્યા હતા કે તેમનાથી ઢંકાઈ જવાને કારણે દેવો દેખાતા પણ ન હતા. જેમ કે વાદળોથી ઢંકાઈ જવાથી આકાશના તારા દેખાતા નથી. હે પરીક્ષિત, જો કે તે અસ્ત્રો શસ્ત્રોનો વરસાદ દેવ સૈનિકોને સ્પર્શી પણ શક્યો નહીં અને તેમણે પોતાના હસ્તકૌશલથી આકાશમાં જ તેમના હજારો ટુકડા કરી દીધા. જ્યારે અસુરોના અસ્ત્રો શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ત્યારે તેઓ દેવોની સેના પર પર્વતના શિખરો, વૃક્ષો અને પથ્થરો વરસાવવા લાગ્યા, પરંતુ તેમને પણ દેવોએ પહેલાંની જેમ તોડી પાડ્યા. હે પરીક્ષિત, જ્યારે વૃત્રાસુરના અનુયાયી અસુરોએ જોયું કે પોતાના અસંખ્ય અસ્ત્રો શસ્ત્રો પણ દેવસેનાને કોઈ ક્ષતિ પહોંચાડી શક્યા નથી, અરે ત્યાં સુધી કે વૃક્ષો, પથ્થરશિલાઓ અને પર્વતોના મોટા મોટા શિખરોથી પણ તેમના શરીરોને સહેજ પણ ઈજા સુદ્ધા પહોંચી નથી અને તેઓ બધા જ સકુશળ છે, ત્યારે તે અસુરો પણ ઘણા ગભરાઈ ગયા. તે દૈત્યો દેવોને પરાજિત કરવા માટે જે પ્રયત્નો કરતા રહ્યા તે તમામ નિષ્ફળ બનતા રહ્યા. બરાબર એવી જ રીતે કે ભગવાન શ્રી કૃષ્ણ વડે સુરક્ષિત ભક્તો પર ક્ષુદ્ર મનુષ્યોના કઠોર અને અમંગલમય વચનોનો કોઈ પ્રભાવ પડતો નથી. ભગવાન વિરોધી અસુરો પોતાના પ્રયત્નો વ્યર્થ ગયેલા જોઈને નિરુત્સાહ થઈ ગયા. તેમનું વીરતાનો ઘમંડ ઉતરી ગયો. ત્યારે તેઓ પોતાના નાયક વૃત્રાસુરને યુદ્ધભૂમિમાં જ ત્યજી દઈને ભાગી છૂટ્યા, કારણ કે દેવોએ તેમનું તમામ બળ પૌરુષ છીનવી લીધું હતું. જ્યારે જ્યારે ધીર વીર વૃત્રાસુરે જોયું કે મારા અનુયાયી અસુરો ભાગી રહ્યા છે અને અત્યંત ભયભીત થયેલી મારી સેના પણ નષ્ટભ્રષ્ટ અને વેરણછેરણ થઈ રહી છે, ત્યારે તે હસીને કહેવા લાગ્યો, તે વીર શિરોમણી વૃત્રાસુરે સમયને અનુરૂપ વિરોચિત વાણીથી વિપ્રચિત્તિ, નમુચી, પુલોમા, મય, અનર્વા, શંબર વગેરે દૈત્યોને સંબોધીને કહ્યું, હે અસુરો, ભાગો નહીં, મારી એક વાત સાંભળી લો. એમાં સંદેહ નથી કે જે ઉત્પન્ન થયું છે તેણે એકને એક દિવસે અવશ્ય મરવું જ પડશે. સંસારમાં વિધાતાએ મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવ્યો નથી. આવી સ્થિતિમાં જો મૃત્યુ મારફતે સ્વર્ગ વગેરે લોકો અને સાથે સુયશ પણ મળતો હોય તો તે એવો કોણ બુદ્ધિમાન હશે કે જે તે ઉત્તમ મૃત્યુને અપનાવશે નહીં? સંસારમાં બે પ્રકારનું મૃત્યુ પરમ દુર્લભ અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એક તો યોગીજનોનો પોતાના પ્રાણોને વશ કરીને બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહત્યાગ કરવો, અને બીજું યુદ્ધભૂમિમાં સેનાની મોખરે રહીને પીઠ નહીં બતાવતા ઝઝૂમીને મરવું. તમે બધા આવા શુભ અવસર શા માટે ગુમાવી રહ્યા છો? અધ્યાય 11. વૃત્રાસુરની વીરવાણી અને ભગવત પ્રાપ્તિ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અસુરોની ભયભીત થયેલી સેના ભાગી જઈ રહી હતી. તેના સૈનિકો એટલા ચેતના રહિત થઈ રહ્યા હતા કે તેમણે પોતાના સ્વામીના ધર્મને અનુકૂળ વચનો પર પણ ધ્યાન આપ્યું નહીં. વૃત્રાસુરે જોયું કે સમય સંજોગની અનુકૂળતાને કારણે દેવો દાનવ સેનાને ખદેડી રહ્યા છે અને તે સેના એવી રીતે છિન્ન ભિન્ન થઈ રહી છે કે જાણે તે નાયક વિનાની હોય. હે રાજન, આ જોઈને વૃત્રાસુર અસહિષ્ણુતા અને ક્રોધને લીધે તપી ઉઠ્યો. તેણે હિંમતપૂર્વક દેવોના સૈન્યને આગળ વધતું અટકાવી દીધું અને દેવોની નિર્ભર્ત્સના કરતાં તે બોલ્યો, અરે પામર દેવો, યુદ્ધભૂમિમાં પીઠ બતાવનારા કાયર અસુરો પર પાછળથી ઘા કરવાથી શો લાભ? એ લોકો તો પોતાના માતા પિતાના મળ છે, પરંતુ પોતાને શૂરવીર માનનારા તમારા જેવા પુરુષો માટે પણ ડરપોક લોકોનો વધ કરવો એ કંઈ પ્રશંસનીય તો નથી જ ને, અને તેમ કરવાથી તમને સ્વર્ગ પણ મળી શકશે નહીં.
જો તમારા મનમાં યુદ્ધ કરવાનું બળ અને ઉત્સાહ છે તથા હજી જીવતા રહીને વિષય સુખો ભોગવવાની લાલસા નથી, તો તમે ક્ષણવાર માટે મારી સામે જામી પડો અને યુદ્ધની મજા માણી લો. વૃત્રાસુર મહાબળવાન હતો. તે પોતાના શરીર થકી શત્રુ દેવતાઓને ભય પમાડતો હતો. તેણે ક્રોધે ભરાઈને એવી વિકરાળ સિંહ ગર્જના કરી કે ઘણા બધા તો તે સાંભળીને જ બેહોશ થઈ ગયા. વૃત્રાસુરની ભયંકર ગર્જનાથી બધા જ દેવો મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા, જાણે કે તેમના પર વીજળી ત્રાટકી હોય. જેમ મદોન્મત ગજરાજ કમળનાગના વનનો ખચ્ચર ઘાણ કાઢી નાખે છે, તેવી જ રીતે તે રણબંકુ વૃત્રાસુર હવે હાથમાં ત્રિશૂળ લઈને ભયને લીધે આંખો મીચીને પડેલી દેવસેનાને પગ તળે કચડવા લાગ્યો. તેના વેગથી ધરતી ડોલવા લાગી. ત્યારે વજ્રપાણી દેવરાજ ઇન્દ્ર તેમનું આકૃત્ય સહી શક્યા નહીં. જ્યારે તે વૃત્રાસુર તેમના તરફ ધસ્યો ત્યારે તેમણે અત્યાધિક રોષપૂર્વક પોતાના તે શત્રુ પર ઘણી મોટી ગદા ફેંકી. હજી તો તે અસહ્ય ગદા વૃત્રાસુર પાસે પહોંચી પણ નહોતી, ત્યાં જ તેણે લીલાપૂર્વક ઘણી આસાનીથી પોતાના ડાબા હાથથી તેને પકડી લીધી. હે રાજન, પરંપરાક્રમે વૃત્રાસુરે ક્રોધથી કાળઝાળ થઈને તે જ ગદાથી ઇન્દ્રના વાહન ઐરાવતના માથા પર મોટેથી ત્રાળ પાડીને પ્રહાર કર્યો. તેના આ કાર્યની બધા પ્રશંસા કરવા લાગ્યા. વૃત્રાસુરના ગદાના પ્રહારથી ઐરાવત હાથી વજ્રથી ઘવાયેલા પર્વતની જેમ ધૂંધવાઈ ઉઠ્યો. પોતાનું માથું ફાટી જવાથી તે અત્યંત વ્યાકુળ થઈ ગયો અને લોહી ઓગતો તે ઇન્દ્રને લઈને 28 હાથ જેટલો પાછો પડી ગયો. પોતાના વાહન ઐરાવતના મૂર્છિત થઈ જવાથી દેવરાજ ઇન્દ્ર પોતે પણ વિષાદગ્રસ્ત થઈ ગયા. આ જોઈને યુદ્ધકર્મના મર્મને જાણનારા વૃત્રાસુરે તેમના ઉપર ફરીથી ગદા ચલાવી નહીં. એ દરમિયાન ઇન્દ્રે પોતાના અમૃતસ્રાવી હાથના સ્પર્શથી ઘાયલ ઐરાવતની પીડા મટાડી દીધી અને તેઓ ફરીથી યુદ્ધભૂમિમાં આવીને યુદ્ધ માટે જામી પડ્યા. હે રાજન, પછી જ્યારે વૃત્રાસુરે જોયું કે મારા ભાઈ વિશ્વરૂપનો વધ કરનારો શત્રુ ઇન્દ્ર યુદ્ધ કરવાને હાથમાં વજ્ર લઈને ફરીથી સામે આવી ગયો છે, ત્યારે તેને તે ઇન્દ્રનું તે ક્રૂર પાપકર્મ યાદ આવી ગયું અને તે શોક અને મોહયુક્ત થઈને હસતા હસતા કહેવા લાગ્યો, આજે મારા માટે મહાન સૌભાગ્યનો દિવસ છે કે જેણે વિશ્વરૂપના રૂપમાં રહેલા બ્રાહ્મણ પોતાના ગુરુ તેમજ મારા ભાઈની હત્યા કરી છે. તે તારા જેવો શત્રુ મારી સામે ઊભો છે. અરે દુષ્ટ, હવે અત્યંત સત્વરે હું તારા પથ્થર જેવા કઠોર હૃદયને પોતાના શૂળથી ચીરી નાખીને પોતાના ભાઈના ઋણમાંથી મુક્ત થઈશ. અહો, આ મારા માટે કેવા આનંદની વાત હશે. અરે ઇન્દ્ર, મારા આત્મવેદતા અને નિષ્પાપ મોટા ભાઈ કે જે બ્રાહ્મણ હોવાની સાથોસાથ યજ્ઞમાં દીક્ષિત થયેલા અને તારા ગુરુ હતા, તેમને ભોળવીને તે પોતાની તલવારથી તેમના ત્રણેય શિર બરાબર એવી જ રીતે ઉતારી લીધા કે જેમ સ્વર્ગની કામનાવાળો નિર્દય મનુષ્ય યજ્ઞમાં પશુનું માથું કાપી નાખે છે. દયા, લાજ મર્યાદા, લક્ષ્મી અને કીર્તિ તને છોડી દઈ ચૂક્યા છે. તે એવા અધમ કૃત્યો કર્યા છે કે જેમની નિંદા મનુષ્યો તો શું, રાક્ષસો સુદ્ધા કરે છે. આજે મારા ત્રિશૂળથી તારું શરીર ટુકડે ટુકડા થઈ જશે. ભારે કષ્ટપૂર્વક તારું મોત થશે. તારા જેવા પાપીને તો આગ પણ નહીં બાળે અને તને તો ગીધડા જ ચૂથી ખાશે. આ અજ્ઞાની દેવતાઓ તારા જેવા અધમ અને ક્રૂરના અનુયાયી બનીને મારા પર શસ્ત્રોથી પ્રહાર કરી રહ્યા છે. હું પોતાના તીક્ષ્ણ ત્રિશૂળથી તેમની ગરદનો કાપી નાખીશ અને ગણો સહિત ભૈરવ વગેરે ભૂતનાથોને તેમનું બલિ ચડાવીશ. અને વીર ઇન્દ્ર, એવો પણ સંભવ છે કે તું મારી સેનાને છિન્ન ભિન્ન કરીને પોતાના વજ્રથી મારું માથું કાપી લે. તેમ થશે તો હું પોતાના શરીરનું બલિ પશુ પક્ષીઓને સમર્પિત કરીને કર્મબંધનમાંથી મુક્ત થઈને મહાપુરુષોની ચરણરજનો આશ્રય ગ્રહણ કરીશ અને જે લોકમાં મહાપુરુષો જાય છે ત્યાં પહોંચી જઈશ. હે દેવરાજ, હું તારો શત્રુ તારી સામે ઊભો છું, તો તું હજી મારા પર પોતાનું અમોઘ વજ્ર કેમ છોડતો નથી? તું એવી શંકા ન કર કે જેમ તારી ગદા નિષ્ફળ થઈ ગઈ તેવી જ રીતે કૃપણ પાસે કરેલી યાચનાની જેમ આ વજ્ર પણ નિષ્ફળ થઈ જશે. ઇન્દ્ર, તારું આ વજ્ર શ્રી હરિના તેજથી અને દધીચી ઋષિના તપથી શક્તિમાન થઈ રહ્યું છે. વળી મને મારવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ તને આજ્ઞા પણ આપેલી છે. તેથી હવે તું તે જ વજ્રથી મારો વધ કર, કારણ કે જે પક્ષે ભગવાન શ્રી હરિ છે ત્યાં જ વિજય, લક્ષ્મી અને તમામ ગુણો નિવાસ કરે છે. દેવરાજ, ભગવાન
સંઘર્ષણની આજ્ઞા અનુસાર હું પોતાનું ચિત્ત તેમના ચરણ કમળોમાં લીન કરી દઈશ. તારા વજ્રનો વેગ મને નહીં, મારા વિષય ભોગરૂપ ફંદાને કાપી નાખશે, અને હું દેહત્યાગ કરીને મુનિજનોની જેમ ગતિ પ્રાપ્ત કરીશ. જે મનુષ્યો ભગવાનને અનન્ય પ્રેમ કરે છે, જેઓ તેમના આત્મીય જનો છે, તેમને તેઓ સ્વર્ગ, પૃથ્વી કે રસાતલની સંપત્તિઓ નથી આપતા, કારણ કે તેમના થકી પરમાનંદની પ્રાપ્તિ તો નથી જ થતી, પણ એથી વિપરીત દ્વેષ, ઉદ્વેગ, અભિમાન, માનસિક પીડા, કલહ, ક્લેશ, દુઃખ અને પરિશ્રમ જ હાથ લાગે છે. ઇન્દ્ર, અમારા સ્વામી ભગવાન તો એવા દયાળુ છે કે પોતાના ભક્તના અર્થ, ધર્મ અને કામ સંબંધિત પ્રયત્નને વ્યર્થ બનાવી દે છે, અને ખરું કહું તો એનાથી જ ભગવાનની કૃપાનું અનુમાન થાય છે, કારણ કે તેમનો આવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તો માટે જ અનુભવગમ્ય છે. બીજાઓ માટે તો તે અત્યંત દુર્લભ જ છે. ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા વૃત્રાસુરે પ્રાર્થના કરી કે, હે પ્રભુ, તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણકમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મને આગામી જન્મમાં પણ પ્રાપ્ત થાય. હે પ્રાણવલ્લભ, મારું ચિત્ત તમારા મંગલમય ગુણનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે, અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. હે સર્વ સૌભાગ્યનિધિ, હું તમારાથી વિરહ પામીને સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતલનું એકચક્રી રાજ્ય, યોગ સિદ્ધિઓ કશું જ, અરે ત્યાં સુધી કે મોક્ષ પણ ઈચ્છતો નથી. જેમ પક્ષીઓના પાંખ વિનાના બચ્ચા પોતાની માતાની રાહ જોયા કરે છે, જેમ ભૂખ્યા વાછરડા પોતાની માતાનું દૂધ પીવાને આતુર રહે છે, અને જેમ વિરહિણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવાને ઉત્કંઠિત રહે છે, તેવી જ રીતે હે કમલનયન, મારું ચિત્ત તમારા દર્શનને માટે તરફડી રહ્યું છે. હે પ્રભુ, મારે મુક્તિ નથી જોઈતી. મારા કર્મોના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે એની પરવા નથી, પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિમાં જન્મું, ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમ રહે. હે સ્વામી, હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર, ઘર અને પત્ની, પુત્રો વગેરેમાં આસક્ત છે, તેમની સાથે મારો ક્યારેય કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય. અધ્યાય 12. વૃત્રાસુરનો વધ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, વૃત્રાસુર યુદ્ધભૂમિમાં પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છતો હતો, કારણ કે તેના માટે ઇન્દ્ર પર વિજય મેળવીને સ્વર્ગ મેળવવું એના કરતાં ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેષ્ઠ હતું. તેથી જેમ પ્રલયકાળના જળમાં અસુર મધુકૈટભ ભગવાન શ્રી વિષ્ણુ પર પ્રહાર કરવા માટે દોડ્યા હતા, તેવી જ રીતે આ વૃત્રાસુર ત્રિશૂળ ઉઠાવીને ઇન્દ્ર પર તૂટી પડ્યો. વીર વૃત્રાસુરે પ્રલય વેળાની આગની જ્વાળાઓ જેવા તીક્ષ્ણ અણીઓવાળા ત્રિશૂળને ઘુમાવીને અત્યંત વેગથી ઇન્દ્ર પર ચલાવ્યું, અને અત્યંત ક્રોધપૂર્વક સિંહગર્જના કરીને બોલ્યો, પાપી ઇન્દ્ર, હવે તું બચી શકીશ નહીં. તે ભયંકર ત્રિશૂળ ગ્રહો અને ઉલ્કાની જેમ ચક્કર લગાવતું આકાશ માર્ગે આવી રહ્યું છે. એ જોવા છતાં પણ ઇન્દ્રે કોઈ પણ પ્રકારનું અધૈર્ય દર્શાવ્યું નહીં, અને એ ત્રિશૂળને તથા તેની સાથે જ વાસુકી નાગ જેવી વૃત્રાસુરની વિશાળ ભુજાને પોતાના 100 ગાંઠોવાળા વજ્રથી કાપી નાખી. એક ભુજા કપાઈ જવાથી વૃત્રાસુર અત્યંત ગુસ્સે થયો, અને તેણે વજ્રધારી ઇન્દ્રની પાસે જઈને તેમની હડપચી, દાઢી પર અને ગજરાત એરાવત પર ભરીગથી એવો પ્રહાર કર્યો કે તેમના હાથમાંથી વજ્ર પડી ગયું. વૃત્રાસુરનું આ અત્યંત અલૌકિક કામ જોઈને દેવો, અસુરો, ચારણો, સિદ્ધો વગેરે બધા જ તેની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ ઇન્દ્રનું આ સંકટ જોઈને એ જ બધા વારંવાર હાહાકાર કહેતા ચીસો પાડવા લાગ્યા. હે પરીક્ષિત, તે વજ્ર ઇન્દ્રના હાથમાંથી છૂટી જઈને વૃત્રાસુરની પાસે જ જઈ પડ્યું હતું. તેથી લજ્જિત થયેલા ઇન્દ્રે તેને ફરીથી ઉઠાવ્યું નહીં. ત્યારે વૃત્રાસુરે કહ્યું, ઇન્દ્ર, તું વજ્ર ઉઠાવીને પોતાના શત્રુનો વધ કર. આ વિષાદ કરવાનો સમય નથી. સાંભળ, સર્વજ્ઞ, સનાતન, આદિ પુરુષ શ્રી ભગવાન જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાને સમર્થ છે. તેમના સિવાય દેહાભિમાનીઓ
અને યુદ્ધ માટે ઉત્સુક આતતાઈઓને હંમેશા વિજય જ મળે છે એવું નથી. તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે. આ બધા લોકો અને લોકપાલો જાળમાં ફસાયેલા પક્ષીઓની જેમ જેની આધીનતામાં વિવશ થઈને ચેષ્ટાઓ કરે છે, તે કાળ જ સૌના જય અને પરાજયનું કારણ છે. તે કાળ જ મનુષ્યના મનોબળ, ઇન્દ્રિય બળ, શરીર બળ, પ્રાણ, જીવન અને મૃત્યુ રૂપે રહેલો છે. તે મનુષ્ય તેને નહીં જાણતા જડ શરીરને જ જય પરાજય વગેરેનું કારણ સમજે છે. હે ઇન્દ્ર, જેમ કઠપૂતળી અને યાંત્રિક હરણ તેમના નચાવનારાને આધીન હોય છે, તેવી જ રીતે તું સમસ્ત પ્રાણીઓને ભગવાનને આધીન જ સમજ. ભગવાનના કૃપા પ્રસાદ વિના પુરુષ પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, પંચમહાભૂતો, ઇન્દ્રિયો અને ચારેય અંતઃકરણો આમાંના કોઈપણ જગતની ઉત્પત્તિ વગેરે કાર્યો કરવાને સમર્થ થઈ શકતા નથી. ભગવાન જ સૌનું નિયમન કરે છે. એ વાત જે જાણતો નથી તે જ મનુષ્ય આ પરતંત્ર જીવને સ્વતંત્ર કરતા અને ભોગતા માની લે છે. વાસ્તવમાં તો સ્વયં ભગવાન જ પ્રાણીઓ વડે પ્રાણીઓની રચના કરે છે અને તેમના જ વડે તેમનો સંહાર પણ કરે છે. જેમ ઈચ્છા ન હોવા છતાં પણ સમય વિપરીત હોવાને લીધે મનુષ્યને મૃત્યુ, અપયશ વગેરે પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે સમય સાનુકૂળ હોય તો ઈચ્છા ન હોવા છતાં પણ તેને આયુષ્ય, લક્ષ્મી, યશ, ઐશ્વર્ય વગેરે ભોગો પણ મળી જાય છે. તેથી યશ, અપયશ, જય, પરાજય, સુખ, દુઃખ, જીવન, મરણ આ દ્વંદ્વો પૈકીના કોઈ એકની ઈચ્છા કે અનિચ્છા નહીં રાખતા બધી જ પરિસ્થિતિઓમાં સંભાવપૂર્વક રહેવું જોઈએ. હર્ષ કે શોકને વશીભૂત થવું જોઈએ નહીં. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ પ્રકૃતિના છે, આત્માના નહીં. તેથી જે મનુષ્ય આત્માને તેમનો સાક્ષી માત્ર જાણે છે, તે તેમના ગુણો કે દોષોથી લેપાતો નથી. હે દેવરાજ ઇન્દ્ર, મને જ જુઓ ને, તમે મારા હાથ અને શસ્ત્ર કાપી નાખીને એક રીતે તો મને પરાસ્ત કરી દીધો છે, તો પણ હું તમારા પ્રાણ લેવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી જ રહ્યો છું. આ યુદ્ધ છે શું? એક પ્રકારનો જુગાર જ ને. આમાં પ્રાણ હરવાની હોડ લાગે છે, બાણુરૂપી પાસા નાખવામાં આવે છે અને વાહન જ ચોપાટ શતરંજ છે. આમાં પહેલેથી જ એ જાણી શકાતું નથી કે કોણ જીતશે અને કોણ હારશે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વૃત્રાસુરના આ સત્ય અને નિખાલસ કપટ વિનાના વચનો સાંભળીને ઇન્દ્રે તેનો આદર કર્યો અને પોતાનું વજ્ર જમીન પરથી ઉપાડી લીધું. એ પછી કોઈ પ્રકારનું આશ્ચર્ય નહીં પામતા તેમણે સ્મિત હાસ્યપૂર્વક વૃત્રાસુરને કહ્યું, અહો દાનવરાજ, સાચે જ તમે સિદ્ધ પુરુષ છો અને તેથી જ તો તમારું ધૈર્ય, નિશ્ચય ભાવ અને ભગવદ્ ભાવ આટલા વિલક્ષણ છે. તમે સમસ્ત પ્રાણીઓના સોહ્યદ આત્મ સ્વરૂપ જગદીશ્વરની અનન્ય ભાવે ભક્તિ કરેલી છે. લોકોને મોહિત કરનારી ભગવાનની માયાને તમે અવશ્ય પાર કરી ગયા છો અને તેથી જ તો તમે અસુરને અનુરૂપ ભાવો ત્યજીને મહાપુરુષ થઈ ગયા છો. અવશ્ય એ મોટા આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના હો તો પણ તમારી બુદ્ધિ વિશુદ્ધ સત્વ સ્વરૂપ ભગવાન શ્રી વાસુદેવમાં દ્રઢતાથી જોડાયેલી છે. જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે, તેને જગતના ભોગોની ભલા શી જરૂર? જે અમૃતના સમુદ્રમાં વિહાર કરી રહ્યો છે, તેને ક્ષુદ્ર ખાબોચિયાના જળથી શું પ્રયોજન? શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આ પ્રમાણે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ મહાપરાક્રમી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર બંને જણ ધર્મનું તત્વ જાણવાની અભિલાષાથી એકબીજા સાથે વાર્તાલાપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. હવે શત્રુદમન વૃત્રાસુરે ડાબા હાથથી પોલાદનો બનેલો એક અત્યંત ભયાનક પરીઘ ઉઠાવીને આકાશમાં ગુમાવ્યો અને તેનાથી ઇન્દ્ર પર પ્રહાર કર્યો. પરંતુ દેવરાજ ઇન્દ્રે વૃત્રાસુરના તે પરીઘને તથા હાથીની લાંબી સૂંઢ જેવી તે ભુજાને પોતાના 100 ગાંઠોવાળા વજ્રથી એક સાથે છેદી નાખ્યા. મૂળમાંથી બંને ભુજાઓ કપાઈ જવાથી વૃત્રાસુરના ડાબા અને જમણા બંને ખભાઓમાંથી લોહીનો સ્ત્રોત વહેવા લાગ્યો. તે સમયે તે એવો દેખાવા લાગ્યો કે જાણે ઇન્દ્રના વજ્રના પ્રહારથી પાંખો કપાઈ જતા કોઈ પર્વત આકાશમાંથી પડી ગયો હોય. હવે પગે ચાલતા ફરતા પર્વતરાજ જેવા અત્યંત મહાકાય વૃત્રાસુરે પોતાની હડપચીની ધરતી સાથે અને ઉપરના હોઠને સ્વર્ગલોક સાથે ફેલાવ્યો તથા આકાશ જેવડા ગહન મોઢાથી, સાપના જેવી ભયંકર જીભથી તેમજ સાક્ષાત મૃત્યુ જેવી વિકરાળ દાઢોથી જાણે કે ત્રણેય લોકને ગળી જતો પોતાના પગના પ્રહારોથી
ધરતીને કચડતો અને પ્રબળ વેગથી પર્વતોને ઉલટા સુલટા કરતો તે ઇન્દ્રની પાસે આવ્યો અને તેમને તેમના વાહન ઐરાવત હાથી સહિત એવી રીતે ગળી ગયો કે જેમ કોઈ પરંપરાક્રમી અને અત્યંત બળવાન અજગર હાથીને ગળી જાય. પ્રજાપતિઓ અને મહર્ષિઓ સહિત દેવોએ જોયું કે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો છે ત્યારે તો તેઓ બધા અત્યંત દુઃખી થઈ ગયા અને દુઃખી થઈને હાહાકાર કરવા લાગ્યા અને મહાન અનર્થ થઈ ગયો એમ કહીને વિલાપ કરવા લાગ્યા. બલ નામના દૈત્યનો સંહાર કરનારા દેવરાજ ઇન્દ્રે મહાપુરુષ વિદ્યા નારાયણ કવચથી પોતાને સુરક્ષિત કરી રાખ્યા હતા અને પોતાની પાસે યોગ માયાનું બળ તો હતું જ. તેથી વૃત્રાસુરે તેમને ગળી લેવાથી તેના પેટમાં જવા છતાં પણ તેઓ મર્યા નહીં. તેમણે પોતાના વજ્રથી તેનું પેટ ચીરી નાખ્યું અને તેના પેટમાંથી બહાર આવીને ભારે વેગપૂર્વક તેનું પર્વતના શિખર જેવડું ઊંચું મસ્તક છેદી નાખ્યું. સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તરાયણ દક્ષિણાયનની ગતિમાં જેટલા દિવસો લાગે છે તેટલા દિવસોમાં એટલે કે પૂરા 1 વર્ષમાં વૃત્રાસુરના વધનો યોગ ઉપસ્થિત થતાં ઘૂમતા તે તીવ્ર ગતિવાળા વજ્રે તેની ગરદનને બધી બાજુએથી છેદી નાખીને તેને ધરતી પર ઢાળી દીધો. તે સમયે આકાશમાં દુંદુભીઓ નગારા વાગવા લાગ્યા. મહર્ષિઓ સહિત ગંધર્વો સિદ્ધો વગેરે વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રના પરાક્રમને સૂચિત કરતા મંત્રોથી તેમની સ્તુતિ કરીને ભારે હર્ષોલ્લાસ સાથે તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. હે શત્રુદમન પરીક્ષિત, તે સમયે વૃત્રાસુરના શરીરમાંથી તેની આત્મજ્યોતિ બહાર નીકળી અને ઇન્દ્ર વગેરે સૌના જોતા જ સર્વાલોકાતીત શ્રી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગઈ. અધ્યાય 13. ઇન્દ્ર પર બ્રહ્મ હત્યાનું આક્રમણ. શ્રી સુખદેવજી કહે છે, હે મહાદાની પરીક્ષિત, વૃત્રાસુરના હણાયાથી ઇન્દ્ર ઉપરાંત 3 લોક અને બધા લોકપાલો તરત જ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના ભય અને સંતાપ વગેરેનું નિવારણ થઈ ગયું. યુદ્ધ સમાપ્ત થઈ જવાથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ભૂતો, દૈત્યો, દેવોના અનુચર ગંધર્વો વગેરે પોતપોતાના લોકમાં પાછા ગયા. એ પછી બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર પણ સિધાવી ગયા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, હું દેવરાજ ઇન્દ્રની અપ્રસન્નતાનું કારણ સાંભળવા ઈચ્છું છું. વૃત્રાસુરના વધથી જ્યારે બધા દેવો સુખી થયા ત્યારે ઇન્દ્રને શા કારણે દુઃખ થયું? શ્રી સુખદેવજીએ કહ્યું, વૃત્રાસુરના પરાક્રમથી જ્યારે બધા દેવો અને ઋષિઓ, મહર્ષિઓ અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેનો વધ કરવા માટે તે બધાએ ઇન્દ્રને પ્રાર્થના કરી હતી, પરંતુ તેઓ બ્રહ્મ હત્યા થવાના ભયને લીધે તેનો વધ કરવા ઈચ્છતા ન હતા. ઇન્દ્રે તે બધાને કહ્યું, હે દેવો, હે ઋષિઓ, વિશ્વરૂપનો વધ કરવાથી મને જે બ્રહ્મ હત્યા લાગી હતી તેને તો સ્ત્રી, પૃથ્વી, જળ અને વૃક્ષોએ કૃપા કરીને વહેંચી લીધી હતી, પરંતુ હવે જો હું વૃત્રનો વધ કરું તો તેની હત્યાથી મારો છુટકારો કેમ થાય? શ્રી સુખદેવજી કહે છે, દેવરાજ ઇન્દ્રનું આવું કહેવું સાંભળીને ઋષિઓએ તેમને કહ્યું, હે દેવરાજ, તમારું કલ્યાણ થાવ. તમે સહેજ પણ ભય ન રાખો, કારણ કે અમે અશ્વમેઘ યજ્ઞ કરાવીને તમને બધા પાપોમાંથી છુટકારો અપાવીશું. અશ્વમેઘ યજ્ઞ વડે સૌના અંતર્યામી સર્વશક્તિમાન પરમાત્મા શ્રીનારાયણની આરાધના કરીને તમે સમસ્ત જગતનો વધ કરવાના પાપમાંથી પણ મુક્ત થઈ શકો છો. તો પછી વૃત્રાસુરના વધની તો વાત જ શી રહી? હે દેવરાજ, ભગવાનના નામના કીર્તન માત્રથી જ બ્રાહ્મણ, પિતા, માતા, ગાય, આચાર્ય વગેરેની હત્યા કરનારા મહાપાપીઓ, પુત્રનું માંસ ખાનારા ચાંડાળો અને કસાઈઓ પણ શુદ્ધ પાપરહિત થઈ જાય છે. અમે અશ્વમેઘ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરીશું. તેના વડે શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરીને તમે બ્રહ્મા સુદ્ધા ચરાચર જગતની હત્યાના પાપથી પણ લેપાશો નહીં. તો પછી આ દુષ્ટને દંડ આપવાના પાપમાંથી છૂટવાની તો વાત જ શી છે? શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે બ્રાહ્મણોથી ઠીક પ્રેરિત થયેલા દેવરાજ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો હતો અને એના મર્યા જવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી. એને કારણે ઇન્દ્રે મહાન ક્લેશ, ભારે બળતરા સહન કરવા પડ્યા. તેમને એક ક્ષણ માટે પણ ચેન પડતું ન હતું. એ સાચું જ છે કે જ્યારે કોઈ સંકોચશીલ સજ્જનને કલંક લાગી જાય છે ત્યારે તેના ધૈર્ય વગેરે ગુણો પણ તેને સુખ આપી શકતા નથી. દેવરાજ ઇન્દ્રે જોયું કે બ્રહ્મ હત્યા સાક્ષાત ચાંડાલીની જેમ તેમની પાછળ દોડતી આવી રહી છે. વૃદ્ધત્વને કારણે તેના બધા અંગો કંપી રહ્યા છે અને ક્ષય રોગ તેને પીડી રહ્યો છે. તેના બધા વસ્ત્રો લોહીથી લથપથ થઈ રહ્યા છે. પોતાના સફેદ પડ્યા આવેલા વાળ
વિખેરી રીતે ઊભો રહે એમ ચીસો પાડતી આવી રહી છે. તેના શ્વાસની સાથે માછલીના જેવી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે માર્ગ પણ દૂષિત થઈ રહ્યો છે. હે રાજન, દેવરાજ ઇન્દ્ર તેના ભયથી દિશાઓ અને આકાશમાં નાસ્તા ફરતા રહ્યા. અંતે ક્યાંય પણ શરણ નહીં મળવાને કારણે તેઓ પૂર્વ અને ઉત્તરની દિશામાં ઈશાન ખૂણામાં આવેલા માનસરોવરમાં શીઘ્રતાપૂર્વક પ્રવેશ્યા. દેવરાજ ઇન્દ્ર માનસરોવરના કમળનાળના તંતુઓમાં સંતાઈને 1000 વર્ષ સુધી નિવાસ કરતા રહ્યા અને વિચારતા રહ્યા કે બ્રહ્મ હત્યામાંથી પોતાનો છુટકારો કેમ થાય. આટલા સમય સુધી તેમને ભોજન કરવા કોઈપણ પ્રકારની વસ્તુ મળી નહીં, કારણ કે તેઓ અગ્નિદેવના મુખેથી ભોજન કરે છે અને અગ્નિદેવ જળની અંદર કમળતંતુઓમાં જઈ શકતા ન હતા. દેવરાજ ઇન્દ્ર જ્યાં સુધી કમળતંતુઓમાં રહ્યા ત્યાં સુધી રાજા નહુષ પોતાની વિદ્યા, તપ અને યોગ શક્તિના પ્રભાવથી સ્વર્ગનું શાસન કરતા રહ્યા. પરંતુ તેમણે સંપત્તિ અને ઐશ્વર્યના મદદથી અંધ થઈને જ્યારે ઇન્દ્રના પત્ની શચીની સાથે અનાચાર કરવા ઈચ્છ્યું ત્યારે શચીએ તેમના વડે ઋષિઓનો અપરાધ કરાવીને તેમને શાપ અપાવ્યો, જેનાથી તેઓ શાપ બની ગયા. ત્યારબાદ સત્યના પરમ પોષક શ્રી ભગવાનનું ધ્યાન ધરવાથી જ્યારે ઇન્દ્રના પાપ નષ્ટપ્રાય થઈ ગયા ત્યારે બ્રાહ્મણોના બોલાવ્યાથી તેઓ ફરીથી સ્વર્ગલોકમાં આવ્યા. ત્યારે કમળવનમાં વિહાર કરનારા વિષ્ણુના પત્ની લક્ષ્મીજી ઇન્દ્રનું રક્ષણ કરી રહ્યા હતા અને પૂર્વોત્તર દિશાના અધિપતિ ભગવાન રુદ્રે પાપને પહેલાંથી જ નિસ્તેજ કરી દીધું હતું, જેથી તે ઇન્દ્ર પર આક્રમણ કરી શક્યું નહીં. હે પરીક્ષિત, ઇન્દ્રના સ્વર્ગમાં આવી ગયા પછી બ્રહ્મર્ષિઓએ ત્યાં આવીને ભગવાનની આરાધના કરવા માટે ઇન્દ્રને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા આપી અને તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. વેદવાદી ઋષિઓએ જ્યારે તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો તથા દેવરાજ ઇન્દ્રે તે યજ્ઞ વડે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરી ત્યારે ભગવાનની આરાધનાના પ્રભાવથી વૃત્રાસુરના વધનો તે ઘણો મોટો પાપપુંજ એવી રીતે ભસ્મ થઈ ગયો કે જેમ સૂર્યોદય થવાથી ધુમ્મસનો નાશ થઈ જાય છે. મરીચી વગેરે મુનીશ્વરોએ જ્યારે તેમની પાસે વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે તે યજ્ઞ વડે સનાતન પુરુષ યજ્ઞપતિ ભગવાનની આરાધના કરીને ઇન્દ્ર બધા પાપોમાંથી મુક્ત થઈ ગયા અને ફરી પૂર્વવત પૂજનીય થઈ ગયા. હે પરીક્ષિત, આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય, પાપોમાંથી તેમની મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વૃત્રાસુરનું વર્ણન છે. આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુણોનું સંકીર્તન છે. આ આખ્યાન તમામ પાપોને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે. બુદ્ધિમાન મનુષ્યોએ ઇન્દ્ર સંબંધી આ આખ્યાન હરહંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ. ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ. આ ધન અને યશને વધારે છે, તમામ પાપોમાંથી છોડાવે છે, શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.